સુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર કરી દેવામાં આવ્યું છે। 20 ઉપપ્રમુખ અને 35 મહામંત્રી 66 મંત્રીઓની નિમણૂક જે છે તે કરી દેવામાં આવી છે। સંગઠન જાહેર થતાં જ સુરત કોંગ્રેસમાં ડખા શરૂ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સત્તાવાર જાહેરાત થયા બાદ અંદરનો વિવાદ જે છે એ બહાર આવી રહ્યો છે। સુરત મનપાની ચૂંટણીને ધ્યાનમાં લઈ માળખું જે છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। નવા સંગઠનમાં સંગઠન મહામંત્રી તરીકે રોહિત સાવલિયાની નિમણૂક કરવામાં આવી। ખજાનચી તરીકે રવિન્દ્ર પટેલ અને નીરવ રાણાની નિમણૂક કરવામાં આવી છે। આ માળખામાં તમામ વર્ગને સાંકળી લેવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના જૂના જોગીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સાથે જ સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં રાજીનામા પડી ગયા છે કેટલાના। કોંગ્રેસના શહેર પ્રમુખ ઉપપ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપી દીધા હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। આ નવું સંગઠન જે છે તે સુરતની અંદર જાહેર થયું। આ સંગઠન અમિત ચાવડા કે જેમના દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી। જેવી આ સત્તાવાર રીતે જાહેરાત થઈ તેવું સુરતની અંદર કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે અને ચૂંટણી પહેલા કોંગ્રેસ કહી રહી છે કે આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ એ ખૂબ મોટી સીટોથી જીતીને આવશે। પરંતુ એની વચ્ચે જે અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોંગ્રેસની અંદર જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, નવું સંગઠનનું જે માળખું તૈયાર કરવામાં આવ્યું સુરત શહેર માટે, એ કોંગ્રેસમાં અત્યારે ક્યાંક ભંગાણ થતું હોય દેખાઈ રહ્યું છે, રાજીનામા પડતા હોય તેવી વાત સામે આવી રહી છે।